જીતુ, તે હમણાં સમય મળ્યો તને મને મળવા આવવાનો? સોરી, હું તને મળવા ના આવી શકી, પણ હું બહુ જ ટેન્શનમાં હતી. અરે બધું છોડ, ટેન્શન જતા રહેશે. પહેલાં મને એ કહે કે તે તારા પપ્પા મમ્મીને આપણા લગ્નની વાત કરી? જીતુ, અત્યારે હું કોઈ એવી પરિસ્થિતિમાં જ નથી કે હું મમ્મી પપ્પાને આપણા લગ્ન વિશે વાત કરી શકું. અરે પણ કેમ? મારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હે? શું થયું એમને? એમના મગજની નસો બ્લોક થઈ ગઈ છે. મારા પપ્પા હવે પથારીવશ થઈ ગયા છે. મારી બેન પણ અપંગ છે, મારી માં ગરડી છે, એ કંઈ કામ કરી શકે એમ નથી. એટલે મને લાગે છે કે મારે કોલેજ છોડીને નોકરી ચાલુ કરવી પડશે. શું? અરે પણ તું કોલેજ શું કરવા છોડે છે? જીતુ, મેં ડિસાઈડ કરી લીધું છે. મારે કમાવવું પડશે, મારા પપ્પા માટે, મારા ઘર માટે. અરે એ કરવાની... ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. પછી મળીએ આપણે. બાય. એ પણ બેટા, તું કેમ ઊભી થઈને આવતી રહી? તું મારાથી કંઈ છુપાવતી નથી ને? પપ્પા શું બોલ? કેવી રીતે કહું? ડૉક્ટરે કહ્યું કે પપ્પા માત્ર 5 કે 6 મહિનાના મહેમાન છે.